જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું સગુણાબેન સ્યારા સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું શરીર માટે ગુણકારી અને સ્વાદિષ્ટ ખજૂરના લડ્ડુ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આપણે ખજૂરના લડ્ડુ બનાવવાના છે તો તેના માટે મેં અહીં 1 કિલો સાદો ખજૂર લીધેલો છે. તેના ઠરિયા કાઢી અને નાના નાના ટુકડા કરીને રાખેલા છે. આપણે જે મેરીગોલ્ડ બિસ્કિટ આવે તે 1 પેકેટ લીધેલું છે. આ બિસ્કિટ તમને બેકરીમાં આરામથી મળી જશે. 100 ગ્રામ દેશી ઘી લીધેલું છે. 50 ગ્રામ ટોપરાનું ખમણ લીધેલું છે. થોડાક કાજુના ટુકડા કરીને રાખેલા છે. 2 ચમચી મગજતરીના બી લીધેલા છે અને 50 ગ્રામ બદામના ટુકડા કરીને રાખેલા છે. સૌ પ્રથમ તો પહેલાં આપણે જે બિસ્કિટ લીધેલા છે તેનો પાવડર બનાવી લેશું. આપણે બધા બિસ્કિટ મિક્સર જારમાં પીસી લેશું. આ બિસ્કિટથી લાડવામાં ટેસ્ટ સારો આવે છે. આ રીતનો ઝીણો પાવડર બનાવી લેવાનો. આ રીતનો ઝીણો પાવડર તૈયાર થઈ જાય છે. હવે આપણે જે ડ્રાયફ્રૂટ લીધું છે તેને ઘીમાં શેકી લેશું. ગેસ ચાલુ કરીશું. કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી નાખીશું. તેમાં બદામ નાખી દઈશું. જે કાજુના ટુકડા કરીને રાખેલા છે તે પણ સાથે નાખી દઈશું. મગજતરીના બી નાખી દઈશું. તેમાં ગેસે બધું શેકી લેશું. ઘરમાં બાળકો ખજૂર ન ખાતા હોય તો આ રીતના લાડવા બનાવીને પણ તમે આપી શકો છો. એકવાર તમે આ રીતના લાડુ બનાવીને ખવડાવશો તો વારંવાર કહેશે, મમ્મી મને લાડુ બનાવી આપો. ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. આપણે ડ્રાયફ્રૂટને વધારે નથી શેકવાના. આ રીતનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાના છે. હવે આપણે બધા ડ્રાયફ્રૂટને બહાર કાઢી લેશું. હવે આપણે ખજૂરને શેકી લેશું. જે બાકી રહેલું ઘી હતું તે કઢાઈમાં નાખી દેશું. જે ખજૂર આપણે કટ કરીને રાખેલો છે તે ઘીમાં નાખી દેશું. ઘીમાં બધો ખજૂર શેકી લેશું. જેમ ઘીમાં ખજૂર શેકાશે તેમ એકદમ માવો બની જશે. આ રીતે ચમચાની મદદથી બધો ખજૂર ભાંગી લેવાનો.
આ લાડવા શરીર માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. બારેમાં શરદી ઉધરસ રહેતી હોય તો આ લાડવા ખાવાથી ખૂબ જ શરીરમાં આરામ મળે છે. આ રીતે ચમચાની મદદથી બધો ખજૂર ભાંગી નાખવાનો. ખજૂરને ફેરવતો જવાનો અને ભાંગતો જવાનો. તમે જોઈ શકો છો ને, ખજૂરનો એકદમ માવો તૈયાર થઈ ગયો છે. ગેસ તો ધીમો જ રાખવાનો. આપણે જે બિસ્કિટનો પાવડર કરીને રાખ્યો છે તે તેમાં નાખી દેશું. જેથી કરીને ખજૂર સાથે બિસ્કિટનો પાવડર ભળી જાય. હવે જે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા છે તે પણ સાથે નાખી દેશું. ગેસ બંધ કરી દેશું. નીચે ઉતારીને આપણે એક સરખું મિક્સિંગ કરી લેશું. ટોપરાનું ખમણ પણ સાથે 2 ચમચી જેટલું નાખી દેશું. બિસ્કિટનો પાવડર નાખ્યો છે એટલે સ્વાદિષ્ટ પણ એટલા સારા લાગે છે. પાંચ મિનિટ ઠંડુ થવા દેશું, પછી આપણે લાડુ બનાવીશું. માવો સરસ ઠંડો થઈ ગયો છે. ખજૂરનો માવો સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે લાડુ બનાવી લેશું. હવે ટોપરાનું ખમણ જે બાકી રહેલું હતું તે થાળીમાં નાખી દેશું. હવે નાના નાના લાડવા બનાવી લેશું. આ રીતના બે હાથની હથેળી વડે લાડવો બનાવી લેશું. લાડવાને ટોપરાના ખમણ સાથે ફેરવી લેશું. આ રીતનો લાડવો થઈ જાય છે. બાકીના લાડવા છે તે પણ આ રીતના બનાવી લેશું.
તેને પણ ટોપરાના ખમણમાં ફેરવી લેશું. બાકીના લાડવા પણ આ રીતના બનાવી લેશું. કિલા ખજૂરમાં 20 લાડવા તૈયાર થઈ ગયા છે. તૈયાર છે ગુણકારી અને સ્વાદિષ્ટ ખજૂરના લાડવા. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ ખજૂરના લાડવાની રેસીપી કેવી લાગી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.